તો આપણા સહયોગી અદિતિ યાજ્ઞિક અને યશ ભટ્ટ આપણી સાથે જોડાઈ ગયા છે। શરૂઆત કરીએ આજના મોર્નિંગ ટોપ સ્ટોક્સની। ગુડ મોર્નિંગ અદિતિ, આજે કયા કાઉન્ટર્સ ફોકસમાં? बिल्कुल वेरी गुड मॉर्निंग। सौ पहला शुरुआत करिए क्रूडनी साथ केम के क्रूड प्लीज आज फरीथी एक वखत फोकस में रहता देखाशे। मेन रीजन केम के ऑलरेडी 7 ईयरना हाईजनी उपर આપણે કામકાજ જોઈ રહ્યા હતા। નિયરલી $94 સુધી પહોંચતા દેખાઈ ચૂક્યું હતું અને ત્યાંથી ગઈકાલે જે ન્યૂઝ આવતા દેખાય રશિયા તરફથી કે જે ટ્રૂપ્સ હતા અલાઇન્ડ એને પાછા ખેંચવામાં આવ્યા છે, વિડ્રો કરવામાં આવ્યા છે, તો ત્યાંથી થોડુંક ઇઝ ઓફ મળ્યું છે અને નિયરલી 3% જેટલું આપણે રિવાઇવલ ત્યાંથી ટર્ન આઉટ થતા જોઈ રહ્યા છે એઝ વી સ્પીક। નજર રાખતા રહીશું બધી જ કંપનીઝની ઉપર જે ઓઇલ સાથે સંકળાયેલી છે, સ્પેશિયલી પ્રોડક્શન અને મેન્યુફેક્ચરિંગ અને સાથે જ એક્સપ્લોરેશન વાળી કંપનીઝ જેની અંદર કેવી રીતના અસર દેખાય છે ધ્યાન રહેશે। ઓએમસીઝની ઉપર ખાસ ધ્યાન રાખવું જોઈએ। પેઇન્ટ કંપનીઝ, એવિએશન સ્ટોક્સ છે, રબર સ્ટોક્સ છે, આ બધાની ઉપર એક રિલેટિવ ઇમ્પેક્ટ હશે। ફોકસ કરતા રહીશું કેવી રીતના ટર્ન આઉટ થતું આગળ દેખાય છે, બટ આ સ્ટોરી કેવી રીતના ડેવલપ થાય છે આગળ એની પર પણ ધ્યાન રાખતા રહીશું। મહત્વનો દિવસ છે, નજર રાખો। ઓઇલ પ્રાઇસીસ ઓલરેડી આપણને 7 યરના હાઈઝથી થોડા ફાઇનલી નીચે આવતા દેખાઈ રહ્યા છે અને માત્ર ક્રૂડની કેમ વાત કરીએ કેમ કે એલ્યુમિનિયમ પ્રાઇસીસ પણ ઓલમોસ્ટ 13 યર હાઈઝની ઉપર હતા, તો એ બધી જે કમોડિટીઝ છે એની પર પણ વોચ આઉટ કરીશું। બટ મેઇનલી કેવી રીતના પ્રાઇસીસ ફ્લક્ચ્યુએટ થાય છે આ કન્ડિશનની અંદર એ વધારે ધ્યાન રાખવું જોઈએ। એની સાથે જ આગળ બીજા એનબીએફસી કાઉન્ટર્સ છે જેની ઉપર ફોકસ રાખતા રહીશું। આરબીઆઈએ નોન પરફોર્મિંગ લોનની જે અપગ્રેડેશન માટેનો વધારે સમય આપ્યો છે એને લઈને કાઉન્ટર્સ ફોકસમાં રહેશે। નવેમ્બર 2021થી એનબીએફસીઝને એનપી અપગ્રેડ કરવા માટે આદેશ આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ થોડા ઘણા આપણને જે સ્ટેટમેન્ટ્સ છે એ બદલાતા દેખાઈ રહ્યા છે। 31 માર્ચ 2021 અપગ્રેડેશનની છેલ્લી તારીખ હતી અને અપગ્રેડેશનની તારીખ લંબાઈ અને 30 સપ્ટેમ્બર 2022 સુધી કરી નાખવામાં આવી છે અને રેગ્યુલેટર તરફથી જે એક્સટેન્શન આવતા દેખાઈ રહ્યું છે આવનાર 6 મહિના માટે છે। નવા એનપી અપગ્રેડેશન ગાઈડલાઇન્સ એક્સપેક્ટેડ છે કે બેડ લોન્સની અંદર પ્રોબેબલી કદાચ થોડુંક એક સ્પાઇક આપી શકે, તો ફોર ઇન્સ્ટન્સ એની ઉપર ધ્યાન રાખતા રહીશું અને થોડુંક જાણવાનું ટ્રાય બી કરીશું એનબીએફસી સ્પેસ તરફથી કે કેવી રીતના વર્કઆઉટ કરતું દેખાય છે અને કેવો ઇમ્પેક્ટ આગળ આવવું જોઈએ। બટ આ ઇનિશિયલ ન્યૂઝ છે, એનબીએફસીની ઉપર એક સેન્ટિમેન્ટલ રિએક્શનની આશા રાખવી જોઈએ। નેક્સ્ટ કાઉન્ટર ટેક મહિન્દ્રાનું છે। હું એકચ્યુઅલી હમણાં વાંચી પર રહી હતી ટેક મહિન્દ્રા માટે જે ન્યૂઝ ફ્લો આવતો દેખાઈ રહ્યો છે। નિયરલી 80% સ્ટેક કંપનીએ અક્વાયર કર્યું છે અને શેમાં અક્વાયર કર્યું છે? ઓસ્ટ્રેલિયન બેઝડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફર્મ છે જીઓમેટિક એઆઈ। 6 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર્સની અંદર એક્વિઝિશન કરવામાં આવ્યું છે, એટલે ઇન્ડિયન કરન્સીમાં કન્વર્ટ કરો નિયરલી 32 કરોડ અરાઉન્ડનું જે સ્ટેક છે એ લેવામાં આવ્યો છે। કંપનીએ પોતાની સિંગાપુર બેઝ સબસિડરી છે એના થ્રુ આ 80% સ્ટેક અક્વાયર કર્યો છે। આના સિવાય જે ખાસ આપણે કંપનીની થોડીક ડિટેલ્સની ઉપર નજર કરી લઈએ। કંપની એનર્જી અને યુટિલિટીઝ ફિલ્ડની અંદર ઓપરેટ કરે છે, સાથે જ 80% જેટલું હોલ્ડિંગ ટેક મહિન્દ્રાનું રહેશે અને બાકીના 20%ની જે આપણે વાત કરી રહ્યા છીએ એ ખાસ ઓસનેટ પાસે જ રહેતી દેખાશે। બાકી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી, અસેટ્સ, ક્લાયન્ટ કોન્ટ્રાક્ટ આ બધું ટ્રાન્સફર થતું દેખાશે। નજર રાખો, આ ડીલ ક્લોઝ થઈ ચૂકી છે, આને લઈને આપણે આગળ જે ફાઇનલ ક્લોઝર્સ જોઈશું એની પર ધ્યાન રાખતા રહીશું। મીનવાઇલ આના સિનર્જી બેનિફિટ્સ કંપની માટે કેવી રીતના વર્કઆઉટ કરે છે એની પર પણ ધ્યાન રાખવું જોઈએ। એકચ્યુઅલી ડિસ્કશન એટલે પણ કરી રહ્યા છીએ ગઈકાલે આઈટી કંપનીઝ તરફથી સવારના સેશનમાં જ્યારે આપણે થોડુંક લેકલસ્ટર પરફોર્મન્સ માર્કેટ્સમાં જોઈ રહ્યા હતા, જ્યાંથી એક સારી રેલી જોઈ એ દરમિયાન આઈટી કંપનીઝ ઘણું સારું પરફોર્મ કરી રહી હતી। ઓલમોસ્ટ જે 1 મહિનાના 11% કરેક્શન છે ત્યારબાદ ફાઇનલી અહીં આગળથી થોડા ગ્રીન સાઇન્સ મળતા દેખાઈ રહ્યા હતા, તો આ એક બીજા ન્યૂઝ છે જે ટેક મહિન્દ્રા માટે પ્રોબેબલી થોડુંક આજે ગેપ અપ ઓપનિંગ માટે હેલ્પ આઉટ કરી શકે। ધ્યાન રાખવું કેવી રીતના એ વર્કઆઉટ કરે છે। એ સિવાય બીજું કાઉન્ટર એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ જેને લઈને એક્સક્લુઝિવ સમાચાર મની કંટ્રોલ તરફથી આવતા દેખાઈ રહ્યા છે। મેગા આઈપીઓ લાવવાની તૈયારીમાં છે અને સાથે સિટી, HSBC, એક્સિસ કેપિટલ જેવા 7 ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સને પણ અહીં આગળથી સામેલ કરવામાં આવ્યા છે। આપણી પાસે કોઈ તટસ્થ ઇન્ફોર્મેશન નથી, સોર્सेस તરફથી છે। મની કંટ્રોલના ઇસ્યુ લગભગ 7,500 કરોડ એકત્ર કરવાની યોજનાનો હશે અને સાથે જ આઈપીઓમાં 10% હિસ્સો વેચાઈ શકે છે, તો ધ્યાન રાખો એસબીઆઈના કાઉન્ટરની ઉપર પણ, કેમ કે આ ન્યૂઝને લઈને થોડુંક એક રિએક્શન આપણે કાઇન્ડ ઓફ બનતા જોઈશું, બટ ઇમ્પોર્ટન્ટ છે, ફોકસ કરતા રહીશું આને લઈને ફર્ધર ડેવલપમેન્ટ્સ આઈપીઓના મેટરમાં કેવી રીતના આગળ વધતા દેખાય છે। નેક્સ્ટ કાઉન્ટર બર્ગર કિંગનું છે। ક્યુઆઈપી માટે ઇસ્યુ પ્રાઇસ 129.25 અરાઉન્ડ નક્કી કરવામાં આવી છે અને બર્ગર કિંગ
ના કાઉન્ટરી ઉપર આને લઈને એક અસર આપણે પ્રોબેબલી આવતા પણ જોઈશું. ગઈકાલે જ એકચ્યુઅલી હું ને વિક્રમ વાત કરી રહ્યા હતા કે આ બધા જે ન્યૂ એજ કંપનીઝ લિસ્ટ થઈ છે એની અંદર અપર લેવલથી થોડુંક કરેક્શન આવી ચૂક્યું છે. ત્યારબાદ આ QIPના જે ઇશ્યુ પ્રાઇસીસ છે એ જે સેટ થતાં દેખાઈ રહ્યું છે બર્ગર કિંગ માટે, એને લઈને થોડુંક એક રિએક્શન આપણે વિટનેસ કરીશું. ધ્યાન રાખો કેવી રીતના ટર્ન આઉટ થાય છે. આજે કાઇન્ડ ઓફ જે ન્યૂઝ બેઝ સ્ટોક્સ છે એનું લિસ્ટ ઓછું છે, બટ સેક્ટોરલ ચર્ન કેવી રીતના દેખાય છે એની પર વધારે ધ્યાન રાખતા રહીશું આપણે, અને બીજા કાઉન્ટર્સ પણ ડિસ્કસ કરીશું જે આજના દિવસમાં ફોકસમાં રાખવા જોઈએ. બેક ટુ વિક્રમ. આપણે ખાસ ધ્યાન રાખીશું જ, અને ગઈકાલે પણ આપણે આ આખું જે કન્ઝમ્પશન ડિસ્ક્રિશનરી સ્પેન્ડ માટેનું સ્પેસ છે ડિસ્કસ પણ કર્યું હતું. લેટ્સ સી આજે કેવી રીતનું એક્શન્સ અહીંયા આવતું દેખાય છે. યશ, ગુડ મોર્નિંગ. આપના રડાર ઉપર કયા કાઉન્ટર્સ? ગુડ મોર્નિંગ. શરૂઆત ક્રિસિલ સાથે કરીશું. નંબર્સ જે છે તે તમને અહીંયા પોઝિટિવ આવતા જોવા મળ્યા છે. સૌથી પહેલાં ઓપરેટિંગ આવક જુઓ તો 597 કરોડથી વધીને સીધી થઈ છે 706 કરોડ. તમને 18% યર ઓન યર વધારો અહીંયા જોવા મળશે. પ્રોફિટ બિફોર ટેક્સ જે છે તે 180 કરોડ થયો છે 134 કરોડની સામે. અહીંયા 34% આસપાસ તમને વધારો જોવા મળશે. બીજું, આવક અને પ્રોફિટના નંબર્સ જે છે તે સેગમેન્ટ્સના હિસાબથી બધા જ સેગમેન્ટમાં તમને સારા જોવા મળી રહ્યા છે, અને જે બિઝનેસ છે તે નોર્મલાઇઝ થતો જોવા મળી રહ્યો છે. જે બોર્ડ દ્વારા 22 રૂપિયા પર શેરના ડિવિડન્ડને પણ અપ્રુવલ આપવામાં આવી હતી, જે એમાંથી 7 રૂપિયા જે છે તે સ્પેશિયલ તમને જોવા મળી રહ્યું છે. એટલે આ ડિવિડન્ડ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, અને સ્ટોકમાં ભરપૂર એક્શન આજના દિવસે તમને જોવા મળશે. નંબર્સ સારા જોવા મળી રહ્યા છે. અચ્છા, આગળ હવે હાત્સુન એગ્રો માટે થઈને ક્રિસિલ તરફથી અમુક રેટિંગ ચેન્જ થતા જોવા મળી રહ્યા છે. હાત્સુન એગ્રો પર કંપનીએ મતલબ ક્રિસિલે જે લોંગ ટર્મ રેટિંગ છે તે AA નેગેટિવ સ્ટેબલ કરી દીધું છે. કંપનીએ શોર્ટ ટર્મ રેટિંગ જે છે તે A1+ કરી દીધું છે અહીંયાથી. એટલે હાત્સુન એગ્રો પર આ રેટિંગમાં પરિવર્તન થતાં તમને જોવા મળી રહ્યા છે, તેને તમે ધ્યાન રાખો. તો AI+ શોર્ટ ટર્મ માટે થઈને, અને પહેલાં A+ હતા એમાંથી AA નેગેટિવ સ્ટેબલ થતું તમને જોવા મળી રહ્યું છે. ધ્યાન રાખીએ. નેક્સ્ટ, વ્હીલ્સ ઇન્ડિયા પર આઈક્રા તરફથી તમને લોંગ ટર્મ રેટિંગ Aથી ઘટાડીને A નેગેટિવ થતું જોવા મળી રહ્યું છે સૌથી પહેલી વાત. બીજું, આઈક્રાએ કંપનીની જે શોર્ટ ટર્મ રેટિંગ છે તે ડાઉનગ્રેડ કરીને A1 કરી દીધી છે અહીંયાથી. કંપનીનો આઉટલુક જે છે તે સ્ટેબલ છે. વ્હીલ્સ ઇન્ડિયાનો આઉટલુક જે છે તે સ્ટેબલ છે. આઈક્રા તરફથી આ પ્રકારના તમને પરિવર્તન થતા જોવા મળી રહ્યા છે, જેના ઉપર તમારી નજર હોવી જોઈએ. તો શોર્ટ ટર્મ રેટિંગ પણ ડાઉનગ્રેડ થયું છે, અને જો આઉટલુક છે તે સ્ટેબલ રાખીને લોંગ ટર્મ રેટિંગ પણ ડાઉનગ્રેડ થતું તમને જોવા મળી રહ્યું છે. ધ્યાન રાખો. નેક્સ્ટ, એસ્કોર્ટ્સ પર તમારી નજર હોવી જોઈએ. બોર્ડરૂમ જે છે તે તમને 18 ફેબ્રુઆરીના રોજ મહત્વપૂર્ણ બોર્ડ બેઠક આયોજિત કરવામાં આવી છે, અને જે કુબોટાના પ્રેફરન્શિયલ શેર જાહેર કરવાનો નિર્ણય હતો તેને લઈને કોઈ મહત્વપૂર્ણ અપડેટ તમને આવતું જોવા મળે તેવી સંભાવના છે. તો આ નિર્ણય પર સૌ કોઈની નજર હોવી જોઈએ, કેમ કે કુબોટા પર આપણે જાણીએ છીએ અનાઉન્સમેન્ટ જે પહેલાં થયા હતા તે પ્રમાણે તો હવે એમનો હિસ્સો જે વધશે અહીંયાથી. તો 18 ફેબ્રુઆરીએ એસ્કોર્ટ્સની મહત્વપૂર્ણ બેઠક છે. અહીંયાથી મહત્વપૂર્ણ અપડેટ તમને સામે આવતા જોવા મળી શકે તેમ છે. નેક્સ્ટ, રેડિંગ્ટન ઇન્ડિયા એક ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર, અને હમણાં એકાદ વર્ષની અંદર સારું એવું ફોકસ વધ્યું છે લોકોનું અહીંયા. ઇન્વેસ્ટર માર્નિયા આઈવી કંપનીએ અહીંયા જે છે તે 2.14% હિસ્સો વેચ્યો છે પોતાનો, અને હિસ્સો 5.36%થી ઘટાડીને 3.22% કર્યો છે. એટલે આમનું જે ઇન્વેસ્ટમેન્ટ હતું ઇન્વેસ્ટર માર્નિયા આઈવીનું, તેમણે અહીંયાથી ઓછું કર્યું છે અને હિસ્સો ઘટાડ્યો છે. તો રેડિંગ્ટનમાં આજના દિવસે ડેફિનેટલી તમને અસર એક આની આવતી જોવા મળશે, આને તમે ધ્યાનમાં રાખો. તો આ બધા સ્ટોક્સ છે અને જેની અંદર આપણે ફોકસ આજના દિવસે રાખવું છે. બેક ટુ